2 દિવસ પહેલાં 90 જેટલી બસો માન્ય મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ટ્રાન્સપોર્ટ ખાતાના મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે આખા સ્ટેટમાં નવા રૂટો શરૂ કર્યા। એ પૈકી નડિયાદ ડેપોની અંદર આજે આપણે નડિયાદ અંબાજી સવારે 7 કલાકે નડિયાદથી સ્પેશિયલ બસ સર્વિસ તરીકે ઉપડશે। એવી રીતે નડિયાદ મોરબી સવારે 10 થી 30 કલાકે ઉપડશે। એ ગુર્જર નગરી સર્વિસ બસ તરીકે છે। નડિયાદ અમદાવાદ 8 કલાકે ઇન્ટરસિટી સર્વિસ બસ તરીકે ઉપડશે અને નડિયાદ અમદાવાદ બીજી ઇન્ટરસિટી સર્વિસ એ 7 કલાકે ઉપડશે। આ રીતના 4 બસો અહીંયાથી આજે આપણે લીલી ઝંડી આપી અને નડિયાદ ડેપોથી નવા રૂટની શરૂઆત કરી। કે પરમાર, ડેપો મેનેજર નડિયાદ। ખેડા જિલ્લા માટે આજે બહુ ખુશખબરના સમાચાર છે। આજે નડિયાદ ડેપોથી કુલ 4 બસોનું માનનીય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે લીલી ઝંડી આપીને। આજે ખાસ કરીને નડિયાદવાસીઓ માટે, ખેડા જિલ્લાવાસીઓ માટે નડિયાદથી અંબાજી જવા માટે 7 કલાકની એક સરસ નવી સુવિધા યાત્રાધામની શરૂ કરવામાં આવી છે। આ બસ સવારે 7 કલાકે નડિયાદથી ઉપડશે અને વાયા અમદાવાદ, ગાંધીનગર, વસઈ, ગોજારિયા, વિસનગર, ખેરાલુ, દાંતા થઈ અને અંબાજી પહોંચશે અને અંબાજીથી પરત બપોરે 2:15 કલાકે ત્યાંથી ઉપડશે અને જે બસ નડિયાદથી સીધી આણંદ જશે એ જ રૂટ પર પરત આવશે। એ જ રીતે નવીન બસની અંદર નડિયાદ મોરબી અને 2 ઇન્ટરસિટી બસનો સમાવેશ થાય છે, જેમાં 7 કલાકની નડિયાદ અમદાવાદ અને 8 કલાકની નડિયાદ અમદાવાદ એમ 2 ઇન્ટરસિટી, એક મોરબીની ગુર્જર નગરી સર્વિસ અને એક યાત્રાધામ સ્પેશિયલ સર્વિસ અંબાજી આજે નડિયાદ ડેપો દ્વારા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની હાજરીમાં એમના દ્વારા લીલી ઝંડી આપી અને એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે।